સિક્યુરિટી મેડમને સલામ કહે છે અને ઓલા ભાઈને કહે છે કે તું શું લેવાને અંદર જાશ ને આ છોકરીને થપ્પડ મારે છે અને કહે છે કે શું તું કરે શું લેવાને બોલાવે છે, આ તો મારો ફ્રેન્ડ છે ને મારી સાથે આવ્યો છે. અને સિક્યુરિટી બોલે છે કે મેડમ મને શું ખબર, અહીંયા તો રોજ કેટલા આવતા હોય, મેં તો ખાલી પૂછ્યું તો એમાં તમે મને થપ્પડ પર મારી લીધી. મેડમ કહે છે કે એ તો મારો બોયફ્રેન્ડ છે, બીજા નંબરની વાત કે તારે એમને તું કરીને નથી બોલાવવાના. અને સિક્યુરિટી બોલે છે કે મેડમ આ બોયફ્રેન્ડ છે તમારો, તો કાલ કોણ હતું ને ત્યાં એટલી વારમાં મેડમ કહે છે કે કાલ વાળું તું જવા દે, મારે તારા મારા બોયફ્રેન્ડ ને તારે તું કરીને નહીં બોલાવને, તું ઓકાત તારી નો ભૂલતો. અને મેડમ પછી બોલે છે કે ચાલો હવે આપણે બે અંદર ચાલ્યા જઈએ. અને મેડમ નો બોયફ્રેન્ડ કહે છે કે તું અંદર આજે એકલી ચાલી જા, આજે મારે થોડું કામ છે, હું આજે નહીં આવું તારી પાસે. અને મેડમ કહે છે કે કાંઈ વાંધો નહીં તમે જાઓ. અને છોકરો પણ ચાલુ જાય છે અને એની ગર્લફ્રેન્ડ પણ અંદર ચાલી જાય છે. અને પછી એનો બોયફ્રેન્ડ અંદર આવે છે સિક્યુરિટી પાસે, પછી કહે છે કે તમે શું મારી ગર્લફ્રેન્ડ વિશે કહી રહ્યા હતા કે બે બોયફ્રેન્ડ? અરે સાહેબ તમે કોઈને કહેતા નહીં, તો હું તમને એક વાત કહું છું, આ છોકરીને તમે જે પ્રેમ કરો છો ને છોકરી કેટલાય બીના બોયફ્રેન્ડને ફેરવશે. તમારે જે સચ્ચાઈ જાણવી હોય તો સાંજકના અહીંયા આવજો. હવે મિત્રો છેલ્લે કંઈક એવું થવાનું છે કે જોઈને તમે પણ ચોકી જશો, પણ જોતા પહેલા એ લક્ષ્મી માતા જે કોઈ વિડીયોને લાઈક કરશે, સબસ્ક્રાઇબ કરશે અને ઘરમાં કોઈ દી ધનની કમી ન આવવા દેતા. અને સાંજકની આ છોકરીને બીજો બોયફ્રેન્ડ લેવા આવ્યો હોય છે, ત્યાં એનો પહેલો બોયફ્રેન્ડ આવી જાય છે અને કહે છે કે આવડો મોટો તું મારી સાથે દગો કરે છે તો મને ખબર પણ નથી ને હવે હું તને છોડીને જાઉં છું ને જતો રહેશે.